નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ધીરુભાઈ વાળા, અરિહંત બાયોફર્ટિકેમ પ્રાઇવેટ લિમિટેડ, એરિયા મેનેજર સૌરાષ્ટ્ર. તો આજે જે આપણે વાત કરવાના છે એ અત્યારે ખેતીની અંદર પાયા ખાતર એડવાન્સમાં વાવેતર થતા હોય છે, તો એને લઈને આપણે થોડીક વાત કરીશું. તો ખાસ ખેતીની અંદર 16થી 17 પોષક તત્વોની જરૂરિયાત હોય છે. તો 16થી 17 પોષક તત્વોમાં ખાસ મુખ્ય પોષક તત્વો જોઈએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છે. તો આ પાયા ખાતર તરીકે ખેડૂતો એનું એડવાન્સમાં વાવેતર કરતા હોય છે જમીનની અંદર વાવણી પહેલાં. તો એની સાથે સાથે થોડુંક હાલ હવે જરૂરિયાત એવી ઊભી થઈ છે કે ખાલી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશથી ખેતી કરવી થોડીક મુશ્કેલ છે. તો એની સાથે હવે જે ગૌણ પોષક તત્વો છે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને ઝીંક, ફેરસ, કોપર, બોરોન અને મેંગેનીઝ, તો આવા સૂક્ષ્મ તત્વોની ખાસ જરૂરિયાત હોય છે. તો NPKનું જે વાવેતર કરે છે એની સાથે સાથે ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લઈ અને માઇક્રોન્યુટ્રન્ટ્સનો એની સાથે અચૂક ઉપયોગ કરવો જોઈએ, અને જેના કારણે ઉત્પાદનની અંદર બહુ મોટો અસર આવે છે. તો ખેડૂત મિત્રો અત્યારે ખાતરનું વાવેતર કરતા હોય છે તો ખાસ ધ્યાન રાખે કે સૂક્ષ્મ તત્વો, જેમાં ફરીથી કહી દો, ઝીંક, ફેરસ, કોપર, બોરોન અને મેંગેનીઝ જે ક્રિસ્ટલ પાવડર સ્વરૂપમાં આવે છે, દાણાદારમાં પણ આવે છે, અને અરિહંતનું રોયલ કરીને આવે છે, એ પણ સૂક્ષ્મ તત્વોની ગરજ પૂરી કરે છે. તો ખાસ ખેડૂત મિત્રોને મિશ્રણ કરી અને મિક્સ ખાતરો વાપરવાનો આગ્રહ રાખો. થેન્ક યુ.